Hi friends, I hope you all are fine and safe. કેમ છો મિત્રો? બધા ઘરે જ ફાઇન હશો, સેફ પણ હશો એવી આશા રાખું. Okay, in today's session we are going to learn about some grammar. આજના સેશનમાં આપણે થોડું ઘણું ગ્રામર ભણવા જઈ રહ્યા છીએ. હવે ગ્રામર ભણવું હોય તો એમ નામ ન કરાય, સિવાય કે તમારે નોટબુક અને પેન્સિલ સાથે રાખવી જોઈએ. આજના જેટલા પણ ગ્રામરના પોઈન્ટ્સ વિશે હું તમને કોઈક બાબત સમજાવું, એ બધી જ બાબતો તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાની રહેશે, કારણ કે આ 11થના ગ્રામરમાંથી અડધી પોણી બાબત જે છે એ તમારે 12થના ગ્રામરમાં આવશે. એટલે આજથી એક એવી બુક લઈ લેજો જેમાં તમે સંપૂર્ણપણે ગ્રામરનું નોટ ડાઉન કરી શકો. ઓકે, ગ્રામરના નોટ ડાઉન માટે આપણે વાત કરીએ પહેલાં આપણે ફંક્શન તરફ જઈએ છીએ. હવે ફંક્શન જે છે એ આપણને યુનિટ વાઇઝ એક આપે છે, બરાબર. આમ ફંક્શન જે છે એ ગ્રામરનો એક પોઈન્ટ છે, પણ તેમ છતાં યુનિટ વાઇઝ એક આપતા હોવાથી આપણે એક યુનિટ કમ્પ્લીટ થશે એટલે એક ફંક્શન એમ ચાલુ કરતા જઈશું, બરાબર. હવે ગ્રામરનો પહેલો પોઈન્ટ આપણે ટેન્સીસ લેવો જોઈએ, પણ અત્યારે આપણે ફંક્શન જે છે એ લઈએ છીએ, બરાબર. હવે તમે બુક લઈ લો, સાથે પેન કે પેન્સિલ છે એવું કંઈ લઈ લો. ખાસ કરીને પેન અને પેન્સિલ બંને લેજો, કારણ હું આપું તમને કે પહેલાં જે કંઈ આપણે ટાઇટલ લખીએ બધું જ નોટ ડાઉન તમે પેનથી કરજો, પણ એક્ઝામ્પલને એ બધું જે હું તમને લખાવું એ એક્ઝામ્પલની સાથે હું તમને થોડી ઘણી સમજૂતી આપીશ. આ સમજૂતી જે છે એમાં હું જે કંઈ તમને કહેતી જાઉં એ તમે એક્ઝામ્પલની સાથે બાજુમાં પેન્સિલથી નોટ ડાઉન કરતા જજો. એટલે ધ્યાન રાખવાની બાબતો અને એ બધું જે છે એ તમારે તમારી બુકની અંદર સાથે સાથે નોટ ડાઉન થતું રહે. ઓકે, તો આજે આપણે ફંક્શન કરવા જઈ રહ્યા છીએ. બુકની અંદર પહેલું ટાઇટલ આપજો, મેઇન ટાઇટલ ફંક્શન. ઓકે, પહેલું ફંક્શન કયું છે આપણું? તો પહેલા ફંક્શનનું ટાઇટલ આપણને આપેલું છે બુકની અંદર, મેકિંગ કન્ડિશન, બરાબર. મેકિંગ કન્ડિશન અથવા મતલબ કે ઓર એનું બીજું ટાઇટલ છે શોઈંગ કન્ડિશન. હવે આપણને ટાઇટલ ઘણીવાર બુક એક્ઝામમાં પેપરમાં ને એવું આપેલું હોય, સેન્ટેન્સને એની બાજુમાં, તો શોઈંગ હોય કે મેકિંગ હોય, બરાબર. શું જો પહેલું ટાઇટલ તમને કીધું મેકિંગ કન્ડિશન, અથવા કરીને બીજું ટાઇટલ કીધું શોઈંગ કન્ડિશન. હવે આ મેકિંગ કે શોઈંગ સાથે આપણે કાંઈ લેવા દેવા નથી, એ ભલે શબ્દ ગમે તે આપ્યો હોય, પણ આપણે જોવાનું કન્ડિશન, બરાબર. કન્ડિશન જે છે એ મુખ્ય બાબત છે આપણા માટે. એટલે કન્ડિશન છે એ હોય ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ આપણે ખાસ જોઈ લેવાનું, બરાબર. તો ચલો ટાઇટલ આપો, મેકિંગ કન્ડિશન ઓર શોઈંગ કન્ડિશન, બરાબર. આ બેમાંથી એક ટાઇટલ આપણી પાસે હોય, પણ કન્ડિશન હોય એ નક્કી છે કે કન્ડિશન હોવું એ જરૂરી છે. હવે કન્ડિશન એટલે શું? તો તમને બધાને ખ્યાલ છે, શરત, બરાબર. તો જે વાક્ય આપણને શરત દર્શક હોય એ વાક્ય શોઈંગ કન્ડિશન કે મેકિંગ કન્ડિશનનું હોય એ આપણે ધ્યાન રાખવાનું કે એ વાક્ય જે છે એની અંદર આ ફંક્શનનો ઉપયોગ થયેલો છે. ચલો આગળ જઈએ.
તો તમે બધાએ તમારી બુકની અંદર ટાઇટલ આપી દીધું, શોઈંગ કન્ડિશન અથવા મેકિંગ કન્ડિશન. આગળ જઈએ. એની નીચે નોંધ કરીને લખજો, અથવા તો આમનામ પેરેગ્રાફની જેમ લખી નાખો તોય વાંધો નહીં. ખ્યાલ રહે કે આ કન્ડિશનનું ફંક્શન આપણે ક્યારે ક્યારે યુઝ કરવાનું છે. તો લખો નોંધ કરીને. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ કાર્ય માટેની શરત બતાવવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીવાર, જ્યારે કોઈ વ્યક્તિને, લખતા જજો મિત્રો બુકની અંદર, જ્યારે કોઈ વ્યક્તિને કોઈ કાર્ય માટેની શરત બતાવવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. હવે આ ફંક્શન એટલે કયું ફંક્શન? તો કે શોઈંગ કન્ડિશન અથવા મેકિંગ કન્ડિશન. પણ કન્ડિશન હોવું એ આપણા માટે જરૂરી છે, કારણ કે બીજા ઘણા એવા ફંક્શન આવશે ફ્રેન્ડ્સ કે જેમાં શોઈંગ કે મેકિંગ નામના શબ્દોનો ઉપયોગ થયેલો હશે. એટલે આગળ ભલે ગમે તે શબ્દ હોય, પણ આપણા માટે કન્ડિશન હોય તે જરૂરી છે. હવે જો આ નોંધની અંદર તમને શું માર્કિંગ કરવાનું કીધું? શરત. શું બતાવવું છે? શરત. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ કાર્ય માટેની શરત બતાવવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. હવે શરત બતાવવી, શરત કેવી રીતે બતાવાય? આપણે ગુજરાતીની અંદર યાદ કરો, શરત મારી હોય તમે શું કરો? જો અને તો લગાવશો. બરાબર, કે જો આમ થશે તો આમ કરશું, અથવા જો આમ થયું હોત તો આમ થયું હોત. બરાબર. તો શરત બતાવવી છે. હવે આપણે ગુજરાતીમાં જો અને તો લગાવતા હોય શરત બતાવવા માટે, તો ઇંગ્લિશમાં જો અને તો માટે કયા શબ્દો છે જોઈએ? હા, એ શબ્દો છે ઇફ અને અનલેસ. કયા શબ્દો છે? ઇફ અને અનલેસ. હવે અહીંયા જુઓ, એલિમેન્ટ્સ કરીને તમને કીધું, એટલે હવે તમે નોંધ લખીને એની નીચે લખો એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ કરીને સામે લખો ઇફ અને અનલેસ. એલિમેન્ટ્સ એટલે શું? તો કે આપણને જે કાંઈ પૂછ્યું છે એ દર્શાવતા શબ્દો. બરાબર, એને એલિમેન્ટ્સ કહેવાય. એટલે હવે આપણી કન્ડિશન બતાવવા માટે આપણે કયા શબ્દ યાદ રાખવાના છે? ઇફ અને અનલેસ. હવે યાદ અહીંયા એ રાખવાનું કે જે વાક્યની અંદર ઇફ અને અનલેસ હોય એ વાક્ય શોઈંગ કન્ડિશન અથવા મેકિંગ કન્ડિશનનું હોય. બરાબર. કયા કયા શબ્દો? ઇફ અને અનલેસ. બરાબર. બીજા 2-3 એવા શબ્દો છે, ઓર, અધરવાઇઝ. આ પણ કન્ડિશન બતાવે, પણ આપણે અહીંયા ઇફ અને અનલેસ યાદ રાખવાનું કે વાક્યની અંદર ઇફ અનલેસ છે તો વાક્ય કન્ડિશનનું છે. બરાબર. થઈ ગયું નોટ ડાઉન? સૌથી પહેલાં તમે શું નોટ ડાઉન કર્યું? તો કે એનું ટાઇટલ મેકિંગ કન્ડિશન, પછી ઓર લખીને લખ્યું હશે તમે શોઈંગ કન્ડિશન. એ પછી આ ફંક્શનનો ઉપયોગ ક્યારે કરવો એની માટેની તમે નોંધ લખી. નોંધ લખ્યા પછી એને સમજ્યા આપણે કે ક્યારે ઉપયોગ થાય, તો કે શરત બતાવવી હોય ત્યારે જ આ કન્ડિશન નામના ફંક્શનનો ઉપયોગ થાય. અને આ ફંક્શનનો ઉપયોગ કરવા માટે આપણે
કયા વર્ડ્સની જરૂર પડે? તો કે વર્ડ્સ છે આપણી પાસે ઇફ અને અનલેસ, બરાબર છે ને. ગુજરાતીમાં આપણે જો અને તો કહીએ છીએ, બરાબર. આપણે ઘણીવાર શરત લગાવતા હોય, બરાબર, કે જો આ વ્યક્તિ આમ કરશે તો તેને આમ થશે, બરાબર. હવે એક બાબત જેમ કે આપણે યાદ કરી લઈએ એક્ઝામ્પલ તરીકે કે જો આજે સવારે વહેલા ઉઠીશું તો આજનું થોડુંક લેશન થઈ જશે, બરાબર. હવે આ આપણા માટે થોડીક ભવિષ્યની શરત થઈ કે આજે સવારે વહેલા ઉઠીશું તો. હવે વહેલા ઉઠવું એ આપણા માટે શું છે? શરત છે. એની સાથે તમે આગળ જો લગાવો, પાછળ તો લગાવો. તો અહીંયા આગળ ઇંગ્લિશમાં આપણી માટે જો અને તો માટે ખાલી ઇફ અને અનલેસ છે. તો ઇફ લગાવી શકીએ, બરાબર, કે જો આજે સવારે વહેલા ઉઠશું તો આપણે ઇફવાળા વાક્યની સાથે શરત મૂકવાની, બરાબર, કે ઇફ આઈ વિલ ગેટ અપ early in this morning. If I will get up early in this morning. પછી આપણે ગુજરાતીમાં શું બોલ્યા કે તો આજનું થોડું હોમવર્ક થઈ જશે અથવા થોડુંક વાંચવાનું થઈ જશે. હવે થઈ જશે એ વાક્ય શું છે? તો કે શરત પાલન થશે તેનું પરિણામ છે. એટલે કોમા કરીને આપણે પાછળ એનું પરિણામ લખશું ઇંગ્લિશની અંદર, બરાબર. કોમા કરીને પરિણામ દર્શક વાક્ય લખશું. ઇફ વાળું વાક્ય શું હતું? તો કે ઇફ આઈ વિલ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આ થયું ઇફ વાળું વાક્ય. હવે પાછળ પરિણામ દર્શક વાક્ય લખવાનું કે આઈ કેન રીડ ટુડેઝ પોર્શન. આજના ભાગનું થોડુંક હું વાંચી શકીશ, બરાબર. હવે વાંચી શકવા માટે અથવા થઈ જવા માટે થઈ તમારે પરિણામ દર્શક વાક્યમાં કેન કે વિલ મૂકવું પડે, બરાબર. કેન અથવા વિલ મૂકવું પડે પરિણામ દર્શક વાક્યમાં. તો ઇફ વાળું વાક્ય હું કેવું બોલી કે ઇફ આઈ વિલ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આ થયું આપણું ઇફ સાથેનું વાક્ય. ઈ કન્ડિશન બતાવે એટલે કે શરત બતાવે. પછી કોમા કરીને બીજું વાક્ય લખવાનું કે આઈ કેન રીડ સમ પોર્શન અથવા ટુડેઝ પોર્શન, એટલે કે હું આજના ભાગમાંથી થોડું ઘણું વાંચન કરી શકીશ. તો શું સમજે આપણે કે ઇફવાળા વાક્યને શરત હોય અને સામેનું વાક્ય પરિણામ હોય. આ બાબત ઉલટાઈ જવી જોઈએ નહીં. ઇફવાળું વાક્ય કન્ડિશન બતાવે, સામેનું વાક્ય પરિણામ. હવે અનલેસ જોઈએ તો અનલેસ જે છે ને એ પોતે નકાર છે, એટલે એની સાથેનું વાક્ય ક્યારેય નકાર આવે નહીં, બરાબર. વાક્ય રચના તો એની જ છે, ઇફની જેવી છે તેવી જ અનલેસની છે. પણ અહીંયા થોડોક ફેરફાર એટલા માટે થઈ જાય કારણ કે અનલેસ પોતે કેવું છે? પોતે નકાર છે. એટલે જો એ નકાર હોય તો નકારને તમારે સમજવું હોય તો એના માટે નકારની સાથેનું વાક્ય જે છે એ ક્યારેય બીજું નકાર હોય નહીં. એટલે ઇફ વાળું વાક્ય ક્યારેય નકાર આવશે
નહીં, પણ સામેનું વાક્ય એ જ કન્ડિશનનું પાલન કરવા માટેનું પરિણામ હોવું જોઈએ. હવે આપણે જે શરત હમણાં એક્ઝામ્પલ લીધી ઇફ માટે, બરાબર, એ જ એક્ઝામ્પલ અનલેસ માટે લઈએ તો શું થાય? ગુજરાતીમાં સમજો, ઇફવાળી વાક્ય રચના શું હતી ગુજરાતીમાં? કે જો હું આજે સવારે વહેલી ઉઠું, તો આ વહેલો ઉઠું તો હું થોડુંક વાંચી શકીશ, બરાબર. હવે એમાં ઇફ લગાવ્યું હતું, એના સ્થાને આપણે અનલેસ લગાવીએ તો શું થાય? તો વાક્ય નકાર બને. એટલે કે તમે ગુજરાતીમાં સમજો તો વાક્ય એવું બને કે જો હું આજે સવારે વહેલી ન ઉઠું તો, કારણ કે અનલેસ છે એટલે ન ઉઠું કરવું પડે તમારે. વાક્ય નકાર નથી, પણ અનલેસ લગાવવાથી વાક્ય આમ નામ નકાર બની જાય છે. તો કે જો ને તો એ જ રહી અનલેસની જેમ જ, પણ વાક્યનો અર્થ બદલાઈ જાય, બરાબર. કે જો હું આજે સવારે વહેલી ન ઉઠું તો, હવે વહેલી ન ઉઠું આવી શરત છે તો સામે પરિણામ છે એ બદલાઈ જાય ને, કે જો વહેલા ન ઉઠાય તો શું થાય? તો કે હું વાંચી શકીશ નહીં. તો સામેનું વાક્ય આપણે પરિણામ વ્યવસ્થિત બતાવવા માટે નકાર લખવું પડે, અથવા ઉલટું પરિણામ બતાવવું પડે ઇફ કરતાં, બરાબર. પણ અહીંયા ધ્યાન તો એ જ રાખવાનું કે અનલેસ સાથે જે આપણે શરત મૂકી છે એ શરતનું પાલન કરતું પરિણામ દેખાડવું જોઈએ. તો અનલેસવાળું વાક્ય નકાર હોતું નથી. જો અનલેસવાળું વાક્ય કેવું હોય, હું બોલું છું એવું લાગે તો તમે ઇફવાળું વાક્ય નોટ ડાઉન કર્યું હોય એની સાથે સાથે અનલેસવાળું વાક્ય પણ નોટ ડાઉન કરતા જજો. જો અનલેસ આઈ વિલ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, કોમા એટલે અલ્પવિરામ, આઈ કેન નોટ રીડ સમ પોર્શન, બરાબર. શું હું બોલી? અનલેસ આઈ વિલ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે જો અનલેસ પછી મેં આઈ વિલ ગેટ અપ લખ્યું એટલે એમાં ક્યાંય નોટ આવ્યું નથી, પણ અનલેસ છે એટલે વાક્યનો અર્થ નકાર થઈ ગયો કે હું વહેલી ન ઉઠું તો. હવે વહેલા ન ઉઠવું એનું પાલન કરીએ તો શું પરિણામ મળે? તો કે ભાઈ આપણે વાંચી શકીએ નહીં. એટલે વાંચી શકીએ નહીં એના માટે તમારે શું લખવું પડે? તો કે વાક્યને નકાર કરવું પડે, બરાબર. કે આઈ કેન નોટ રીડ સમ પોર્શન, બરાબર. આ મેં તમને ઇફ અને અનલેસ શું છે એના માટે ખાલી સમજાવ્યું. ઇફ શું છે? તો કે ઇફ પણ જોતો બતાવે, અનલેસ શું છે એ પણ જોતો બતાવે, પણ બંનેમાં ફરક શું? કે ઇફવાળું સેન્ટેન્સ છે નકાર હોઈ શકે, બરાબર, એના અર્થ પ્રમાણે હકાર પણ હોઈ શકે, અને અનલેસવાળું વાક્ય છે ક્યારેય નકાર હોઈ શકે નહીં, કારણ કે અનલેસ પોતે જ નકાર છે. એટલે આ બંને બાબતો જ્યારે તમે બુકની અંદર લખો ત્યારે લખવાનું ઇફ છે એની સાથે જે કન્ડિશનવાળું વાક્ય હોય, શરત દર્શક વાક્ય, એ વાક્ય હકાર અને નકાર બંને હોઈ શકે, પણ અનલેસવાળું વાક્ય ફક્ત હકાર જ હોવું જોઈએ, કારણ કે હકાર વાક્ય હોય તો જ એનું અનલેસ જોડવાથી નકાર થાય. 2 વખત નકાર તમે એક વાક્યની અંદર લખી શકો નહીં. ઓકે, આગળ જઈએ. અહીં સુધીનું તમને જેવી રીતે ફાવે એવી રીતે તમે નોટ ડાઉન કરી લીધું હશે, બરાબર. આગળ જઈએ. ઓકે, જો મેં તમને લાસ્ટ જે સમજાવ્યું એ જ અહીંયા છે. હવે વાક્ય રચના એમ કરી અને અહીંયા જે મેં તમને આપ્યું છે એ લખો, બરાબર. શું લખશો? વાક્ય રચના કરીને લખો ઇફ અથવા અનલેસ. આવી રીતે અથવાની સાઇન વચ્ચે કરવાની. ઇફ અથવા અનલેસ
પછી કન્ડિશન લખાય, કોમા કરાય અને પછી રિઝલ્ટ લખાય. વાક્ય રચના એવું તમે લખી એની નીચે લખો ઇફ અથવા અનલેસ, પછી સાથે સાથે બાજુમાં જ લખતા જવાનું કન્ડિશન, પછી કોમા કરજો. કોમા કરવો ખાસ જરૂરી છે, કારણ કે આ વાક્ય રચના તમે જ્યારે વાંચશો ત્યારે તમને યાદ રહેવું જોઈએ કે અહીંયા આગળ બે વાક્ય છે, બરાબર. એક કન્ડિશનનું વાક્ય છે અને એક રિઝલ્ટનું વાક્ય છે. પણ રિઝલ્ટનું વાક્ય લખતા પહેલાં આપણે કોમા કરવો જરૂરી છે. ઓકે, વાક્ય રચના એમ કરીને લખ્યું કે ઇફ અને ઇફ અથવા અનલેસ, એની સાથે કન્ડિશન લખાય, પછી કોમા કરાય અને પછી રિઝલ્ટ લખાય. ઓકે, આટલું લખ્યું, બરાબર. હવે આપણને ઇંગ્લિશમાં જો યાદ ન રહે અથવા ખ્યાલ ન આવે તો આ તમે જે લખ્યું છે એમાં નોટ ડાઉન કરો. શું નોટ ડાઉન કરો? તો કે અહીંયા ઇફ અને અનલેસ જે કંઈ છે, બરાબર, ઇફ અને અનલેસ એમાં અહીંયા જો અને તો લખો. અહીંયા ઉપરની સાઈડ તમે લખી શકો જો તો, બરાબર. ઇફ અને અનલેસનો મતલબ શું થાય? જો તો. હવે પછી તમારે જે વાક્ય લખવાનું છે એ વાક્ય કેવું હોવું જોઈએ? કન્ડિશનવાળું. તો એની નીચે તમે પેન્સિલ કે એવું કંઈક લઈને લખી શકો કે આ વાક્ય જે છે શરત દર્શક. કન્ડિશન એટલે શું? તો કે અહીંયા આગળ આપણે શરત દેખાડવાની છે, બરાબર. આ વાક્ય કેવું હોવું જોઈએ? ઇફ અનલેસ વાળું શરત દર્શક. શરત દર્શક વાક્ય. આવું પેન્સિલથી કન્ડિશનની બાજુમાં લખી નાખો, બરાબર. લખાઈ ગયું. પછી કોમા તો છે જ તે, બરાબર. કોમા કરવો આપણા માટે જરૂરી છે. પાછળ રિઝલ્ટની નીચે લખી નાખો કે પરિણામ દર્શક વાક્ય. શું ત્યાં લખાય? પરિણામ દર્શક વાક્ય. આવું લખી નાખો પેન્સિલથી. ઓકે, આ શું થઈ આપણી વાક્ય રચના કે ઇફ અને અનલેસની સાથે આપણે કન્ડિશન એટલે કે શરત દર્શક વાક્ય લખાય, પછી કોમા કરાય, પછી પરિણામ દર્શક વાક્ય લખાય. ઓકે, વાક્ય રચના સમજાઈ ગઈ બધાને? એક વાક્ય કન્ડિશનવાળું હશે અહીંયા આગળ, એક વાક્ય રિઝલ્ટવાળું હશે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ. કયું ફંક્શન આપણે કરીએ છીએ ત્યારે યાદ છે ને? શોઈંગ કન્ડિશન અથવા મેકિંગ કન્ડિશન. એટલે આ યાદ રાખવાનું, પાછું ભણતા જઈએ છીએ પણ પાછું આગળનું ભૂલવાનું નહીં કે આ બધું આપણે કયા ફંક્શનની નીચે કરીએ છીએ. ફંક્શનનું ટાઇટલ છે શોઈંગ કન્ડિશન કે મેકિંગ કન્ડિશન. હવે આગળ જઈએ. આગળ આપણે આ ફંક્શનના એક્ઝામ્પલ નોટ ડાઉન કરશું. ચલો, અહીંયા તમારી સામે મેં 5 સેન્ટેન્સીસ લખ્યા છે. આ 5 સેન્ટેન્સીસ તમારે એક્ઝામ્પલ કરીને નીચે લખવાના છે, બરાબર. ચલો, ટાઇટલ આપો એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ્સ લખાઈ જાય એટલે એની નીચે 2 થી 5 મિનિટ વિડીયો સ્ટોપ કરી અને અહીંયા જે તમને મેં 5 સેન્ટેન્સીસ આપ્યા છે એ લખી નાખો. લખવાનું કારણ એટલા માટે
કે અહીંયા આગળ હવે હું એક એક સેન્ટેન્સ સમજાવતી જઈશ અને એ એક એક સેન્ટેન્સમાં હું જે કાંઈ તમને સમજાવું અથવા અહીંયા હું જે કાંઈ નોટ ડાઉન કરું છું મારી પેનથી એવું જ તમારે પેન્સિલથી નોટ ડાઉન કરવાનું રહેશે તમારી બુકની અંદર. એટલે કે તમે પછી જ્યારે વાંચો ત્યારે તમને યાદ રહે કે મારે આ બાબતને કન્ડિશન માટે યાદ રાખવાની છે. બરાબર કે આ ફંક્શન તમે જ્યારે યાદ કરો પાકું કરો ત્યારે આટલી બાબતો યાદ રાખવાની છે. એ બાબત હું તમને અહીંયા આગળ એક્ઝામ્પલની અંદર નોટ ડાઉન કરાવીશ. એટલે એક્ઝામ્પલ એવું ટાઇટલ લખ્યા પછી 2-5 મિનિટ અહીંયા આગળ આવી વિડીયો સ્ટોપ કરી પહેલાં તમે બધા એક્ઝામ્પલ્સ લખી લો. એ લખાઈ જાય બરાબર, પછી હું તમને આગળ કરાવું. ઓકે, તો અહીંયા આગળ આપણે એક એક એક્ઝામ્પલ હવે છે એ જોતા જઈશું. પહેલાં આપણે બધા જ એક્ઝામ્પલ્સ જે છે બરાબર એને એકવાર રીડ કરી જઈએ. બરાબર કે મેં જે કાંઈ લખ્યું છે એ કેવી રીતે વંચાય એ તમને આવડવું જોઈએ. એટલે પહેલાં બધું એકવાર રીડ કરી જઈએ. તમે પણ મારી સાથે વ્યવસ્થિત રીતે વાંચતા જજો. ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ઇફ હી વર્ક્સ હાર્ડ હી વિલ પાસ ધ એક્ઝામ. અહીંયા તમે બધા સેન્ટેન્સમાં કોમા મેં કર્યું છે એ તમે કરેલું હોવું જોઈએ. જો કોમા નહીં કરેલું હોય તો તમને ક્યાંય આડું અવળું સમજાશે નહીં. કોમા કરવું જરૂરી છે. ઓકે, તો ફર્સ્ટ એક્ઝામ્પલ હતું ઇફ હી વર્ક્સ હાર્ડ કોમા હી વિલ પાસ ધ એક્ઝામ. સેકન્ડ એક્ઝામ્પલ છે અનલેસ હી વર્કડ હાર્ડ હી વિલ નોટ પાસ ધ એક્ઝામ. હવે 1 મિનિટ અહીંયા આગળ છે થોડીક મિસ્ટેક થઈ છે. તમારે છે ને આ અનલેસવાળા વાક્યમાંથી વર્કડ લખ્યું ને એમાંથી ઈડી કાઢી નાખો. એ થોડીક ભૂલ થયેલી છે ત્યાં. બરાબર, તો અનલેસવાળું વાક્ય છે એ આવું છે અનલેસ હી વર્ક હાર્ડ કોમા હી વિલ નોટ પાસ ધ એક્ઝામ. અહીંયા વર્કડ લખ્યું એમાંથી વર્ક ખાલી કરી નાખજો ભાઈ. અહીંયા વર્કડ છે ને એમાં ઈડી કાઢીને એસ લગાવી દો. વર્ક્સ, કારણ કે હી સાથે એસ કે એસ લાગે ને, એટલે અનલેસવાળું વાક્ય એવું થશે. બરાબર, હી વર્ક્સ હાર્ડ હી વિલ નોટ પાસ ધ એક્ઝામ. અહીંયા તમે જે ઈડી કાઢ્યું ને એના સ્થાને એસ લગાવી દેજો. ઓકે, તો સેકન્ડ વાક્ય એવું છે અનલેસ હી વર્ક્સ હાર્ડ હી વિલ નોટ પાસ ધ એક્ઝામ. થર્ડ એક્ઝામ્પલ એવું લખ્યું આપણે ઇફ હી હેડ વર્કડ હાર્ડ કોમા હી વુડ હેવ પાસ્ડ એક્ઝામ. બરાબર, હી વુડ હેવ પાસ્ડ એક્ઝામ. આ થર્ડ એક્ઝામ્પલ હતું. ફોર્થ એક્ઝામ્પલ જોઈએ હવે. અનલેસ હી હેડ વર્કડ હાર્ડ કોમા હી વુડ નોટ હેવ પાસ્ડ એક્ઝામ. આ હતું ફોર્થ એક્ઝામ્પલ. નેક્સ્ટ જોઈએ ફિફ્થ. હેડ હી વર્કડ હાર્ડ હી વુડ હેવ પાસ્ડ ધ એક્ઝામ. ઓકે, હવે આપણે એક એક સેન્ટેન્સ લેતા જઈએ અને સમજતા જઈએ. જો અહીંયા હું તમને જે સમજાવું ને હવે પછી એમાં હું જે નોટ ડાઉન કરું ને અહીંયા આગળ
એવું નોટ ડાઉન તમારે તમારી બુકની અંદર પેન્સિલથી કરતા જવાનું, એટલે અલગ પડે ને તો ખ્યાલ રહે કે આપણે આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે. કારણ કે આપણને ફંક્શન જે છે ને એ એક્ઝામમાં MCQ તરીકે પૂછાય છે. હવે MCQ તરીકે પૂછવું હોય એટલે તમને ઓપ્શનની અંદર અમુક ઓપ્શન ખોટા કરીને આપે, ખોટા બતાવે. જે સાચું છે એની અંદર અહીંયા હું તમને બતાવું ને એ બધા નિયમનું પાલન થયેલું હોવું જોઈએ. તો અહીંયા કયા કયા નિયમો છે ભાઈ ઇફ અને અનલેસની સાથે આપણે? તો પહેલાં પાછું આપણે એક રિપીટ કરી દઈએ કે અહીંયા બધામાં ઇફની અને અનલેસની સાથેનું વાક્ય કન્ડિશનનું હશે, પછી કોમા કરેલો હશે ને પછીનું વાક્ય રિઝલ્ટ બતાવતું હશે. બરાબર? ઓકે. જો બધે શરત એક જ આપી છે કે જો તેણે હાર્ડવર્ક કર્યું હોત તો તે એક્ઝામ પાસ કરી શકે. બરાબર? સખત મહેનત કરી હોત તો એક્ઝામ પાસ કરી શકે. આ મેં તમને અહીંયા આપેલા બધા જ સેન્ટેન્સનું ગુજરાતી કીધું. હવે અમુક વખતે કાળ મુજબ જે છે થોડો ઘણો ફેરફાર થાય. બરાબર? હવે જોઈએ. ચાલો પેન્સિલ લઈ અને ફર્સ્ટ એક્ઝામ્પલ સમજવા માટે રેડી થઈ જાઓ. જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ શું છે? ઇફ હી વર્ક્સ હાર્ડ, કોમા હી વિલ પાસ ધ એક્ઝામ. હવે આપણે અહીંયા એ જોવાનું કે જો ઇફની સાથેનું વાક્ય આપણને સાદા વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળમાં આપે. આ વાક્ય કેવું? તો કે સાદો વર્તમાન કાળ અથવા ભવિષ્યકાળ, ઇફની સાથેનું વાક્ય. તો રિઝલ્ટ બતાવતું વાક્ય છે એમાં વિલ અથવા, એક મિનિટ ફરીવાર જોઈએ. આ વાક્ય જે છે ઇફવાળું એમાં તમે નોટ ડાઉન કર્યું કે કાં તો સાદા વર્તમાન કાળમાં અથવા ભવિષ્યકાળમાં હોય તો રિઝલ્ટનું વાક્ય જે તમે લખો ને એમાં કર્તાની પછી વિલ અથવા કેન હોય. શું હોય? કેન. બેમાંથી એક હોવું જરૂરી છે. એટલે અહીંયા આપણે શું કર્યું? તો કે ઇફ હી વર્ક્સ હાર્ડ, કોમા હી વિલ પાસ ધ એક્ઝામ. બરાબર? જો તે અત્યારે હાર્ડવર્ક કરે તો વિલ આપ્યું એટલે ભવિષ્યકાળ થયો, તો એ એક્ઝામ પાસ કરશે. હવે વિલના બદલે કેન લખાય. વિલના બદલે શું લખાય? કેન. તો આ કેન લખો તો અહીંયા વાક્યનો અર્થ એવો થાય કે તો આ વ્યક્તિ જે છે એક્ઝામ પાસ કરી શકશે, એની ક્ષમતા છે. બરાબર? એટલે શરત દર્શક વાક્યમાં શું હોય? વિલ અથવા કેન. ક્યારે? તો કે શરત દર્શક વાક્ય જે છે એમાં જ્યારે સાદો વર્તમાન કાળ કે ભવિષ્યકાળ હોય તો પરિણામ દર્શક વાક્યમાં વિલ અથવા કેન લખેલું હોય. બરાબર? આટલું નોટ ડાઉન થઈ ગયું. હવે નેક્સ્ટ જોઈએ. બીજું સેન્ટેન્સ એમાં મેં તમને એક અહીંયા ફેરફાર કરાવડાવ્યો. બરાબર? ઈડી કાઢીને એના સ્થાને તમે એસ લખ્યો છે. એટલે આ બાબતને ધ્યાનમાં લઈ અને આપણે સમજશું. ઓકે. અનલેસ હી વર્ક્સ હાર્ડ હી વિલ નોટ પાસ ધ એક્ઝામ. હવે આ અનલેસવાળું વાક્ય છે. એટલે આપેલા શરત દર્શક વાક્ય જે છે આવડું આ વાક્ય આપણું શરત દર્શક છે ને, તો આપેલું શરત દર્શક વાક્ય છે એ અનલેસવાળું થઈ ગયું. એટલે કે નકાર થઈ ગયું કે જો તે સખત મહેનત નહીં કરે તો. બરાબર? હવે અનલેસ છે એટલે નહીં કરે એમ થયું. તો સામેનું પરિણામ દર્શક વાક્ય છે એ બદલાઈ જાય. આ પરિણામ દર્શક વાક્ય છે હી
વિલ નોટ પાસ ધ એક્ઝામ. કારણ કે હાર્ડવર્ક નથી કરતો તો એક્ઝામ પાસ કરી શકશે નહીં કરી શકે. તો અહીંયા આગળ શું આવ્યું તો કે હી વિલ નોટ પાસ ધ એક્ઝામ. વિલ લખ્યું છે પણ વિલના સ્થાને શું લખી શકાય? કેન. બરાબર. હવે એક બાબત એવી થઈ શકે કે જો અહીંયા મારે નકાર નથી લખવું, અનલેસવાળું વાક્ય નહીં પણ આ હી વિલ નોટ પાસ ધ એક્ઝામ લખ્યું છે ને ત્યાં મારે નોટ નથી લખવું. તો શું લખાય? તો કે પાસનું ઉલટું લખવું પડે. કંઈ સખત મહેનત ન કરે તો કંઈ પાસ તો થતો નથી, તો શું થાય? ફેલ થાય. તો જો તમારે નોટ નથી લખવું તો આ નોટ પાસના સ્થાને શું તમે લખી શકો? ફેલ. બરાબર. નોટ પાસના સ્થાને શું લખી શકાય? ફેલ. એટલે એવું જરૂરી નથી કે અનલેસવાળું વાક્ય છે એ નકાર દેખાડે આપણને તો આપણને પરિણામ દર્શક વાક્ય નકાર જ હોય એવું જરૂરી નથી. એ હકારે હોઈ શકે અને નકાર પણ હોઈ શકે. તો આ હતું આપણું બીજું સેન્ટેન્સ. બરાબર. કે જેમાં એમ સમજ્યા કે અનલેસવાળું વાક્ય જે છે એ હકાર જ હોય, પછીનું વાક્ય એટલે કે રિઝલ્ટવાળું વાક્ય નકારે હોઈ શકે, હકાર પણ હોઈ શકે. બરાબર. હવે એવું લાગે કે તમારે નોટ ડાઉન કરવાનું કાંઈ બાકી રહી ગયું છે તો વિડીયો છે એને 4-5 મિનિટ પાછળ લઈ અને ફરીવાર સ્ટાર્ટ કરવો એટલે વ્યવસ્થિત રીતે બધું તમારે નોટ ડાઉન થઈ જાય. હવે થર્ડ એક્ઝામ્પલ તરફ જઈએ. હવે ભૂતકાળની જો શરત હોય તો વાક્યમાં શું ફેરફાર હોય? આ બંને જે આપણે પહેલી અને બીજી જોઈ ને એ બંને શરત જે છે ને એ વર્તમાન કાળની હતી. બરાબર. હવે શરતને ભૂતકાળની હોય તો કેવી રીતે લખાય? જો ઇફ હી હેડ વર્કડ હાર્ડ, હી વુડ હેવ પાસ્ડ એક્ઝામ. શું જોયું? તો કે ઇફ હોય પછી કરતા હોય પછી હેડ અને V3 હોય. V3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ, ભૂત કૃદંતનું રૂપ. ઇફની પછી હેડ અને વર્કડ એટલે કે ભૂત કૃદંત હોય હેડ પછી. બરાબર. તો આ શરત છે ને એ ભૂતકાળની શરત છે. કઈ શરત છે? ભૂતકાળની. ભૂતકાળની શરત હોય, શરત દર્શક વાક્યમાં ભૂતકાળ દેખાડેલો હોય તો પાછળના વાક્યમાં શું લખાય? તો કે જો આ કરતા પછી વુડ પછી હેવ પછી V3 લખાય એટલે કે ભૂત કૃદંત લખાય. એટલે અહીંયા વુડ હેવ પાસ્ડ લખ્યું છે તો વુડ હોવું જરૂરી છે, હેવ હોવું ફરજિયાત છે અને પછી V3 હોવું ફરજિયાત છે. પણ અહીંયા તમે વુડના સ્થાને, અહીંયા જે વુડ લખ્યું છે ને એના સ્થાને કુડ પણ લખી શકો. બરાબર. શું લખી શકો? કુડ. એટલે જેમ આપણે પહેલા વાક્યની અંદર વિલના અથવામાં કેન લખ્યું એમ અહીંયા વુડના અથવામાં શું લખી શકાય? કુડ. બરાબર. પણ હેવ અને ભૂતકૃદંત હોવું જરૂરી છે. બરાબર. એટલે અહીંયા જુઓ શું યાદ રાખવાનું કે શરત દર્શક વાક્યમાં તમને હેડ અને V3 આપ્યું છે એટલે કે શરત તમને ભૂતકાળમાં આપી છે તો પરિણામ દર્શક વાક્યમાં વુડ, હેવ અને V3 હોવું જરૂરી છે. હવે અહીંયા તમે વુડ લખો તો એના બદલે એના અથવામાં કુડ પણ લખી શકો. એટલે કે ત્યાં આપણે વુડ કે કુડ બેમાંથી એક લખાય. બરાબર. જેમ વર્તમાન કાળમાં વિલ કે કેન લખાય એમ અહીંયા આગળ વુડ કે કુડ લખાય. ઓકે. તો આ તમારું ત્રીજું વાક્ય હતું. બરાબર. આ ત્રીજા વાક્યમાં આટલું નોટ ડાઉન થઈ ગયું. હવે આપણે હું કામ નોટ ડાઉન કરીએ છીએ ખબર છે ને કે આપણે ઓપ્શનમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. જો આપણને ખોટો ઓપ્શન આપ્યો હોય તો અહીંયા શું હોય તો કે જો તમને શરત ભૂતકાળમાં આપી તો અહીંયા વુડ કે કુડ ન આપે પણ શું આપે? વિલ અથવા કેન આપે. તો આપણે એ વાક્ય પસંદ કરવાનું
નથી. બરાબર. હવે જઈએ ચોથા વાક્ય તરફ. ફોર્થ એક્ઝામ્પલ આપણને જે આપ્યું છે એ એક્ઝામ્પલ છે એવું જ છે જેવું ઉપર ઇફનું છે, પણ એમાં તમને અનલેસ આપ્યું છે. બરાબર. એમાં પણ એ જ જોવાનું કે જો અનલેસવાળું વાક્ય તમને ભૂતકાળમાં આપે તો પરિણામવાળું વાક્ય છે એમાં તમને વુડ અથવા કુડ આપેલું હોવું જોઈએ, સાથે હેવ અને V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોવું જોઈએ. આ હતું ફોર્થ સેન્ટેન્સ. હું જે અંડરલાઇન કરું ને એવું તમે પણ અંડરલાઇન કરજો પેન્સિલથી, એટલે તમને યાદ રહે કે આટલી બાબતો યાદ રાખવાની છે કે અહીંયા આવું આપેલું હોય તો છેલ્લા સેન્ટેન્સમાં આવું હોય. નેક્સ્ટ જઈએ. હવે જો ફિફ્થ એક્ઝામ્પલ જોઈએ. બરાબર. ફિફ્થ એક્ઝામ્પલ છે એ ઇફની સેન્ટેન્સ જેવું જ છે, પણ એમાં શું છે તો કે જે આપણે આ ત્રીજા વાક્યમાં ઇફ હી હેડ કર્યું હતું ને એના બદલે આ હેડ છે ને એને પહેલું લઈ લીધું અને ઇફ લખવામાં જ નથી આવતું. બરાબર. જો વાક્ય સીધું હેડથી શરૂ થાય તો એ ઇફવાળું છે એમ યાદ રાખવાનું, એટલે કે હેડથી વાક્ય શરૂ થાય તો ઇફવાળી વાક્ય રચના જ છે, પણ એમાં અંદરનું હેડ જે હતું એ આગળ લઈ લીધું છે. બરાબર. અને એટલે કે આ ઇફવાળી વાક્ય રચનામાં જે અંદર હેડ હતું એ પહેલા સ્થાને મૂકી અને ઇફને દૂર કરી નાખવામાં આવે તો આ 5 નંબરનું વાક્ય બને. અર્થ તો વાક્યનો એ જ રહે. બરાબર. જો અને તો, પણ તોય તે અહીંયા ધ્યાન રાખો. જુઓ, અહીંયા હેડ આપ્યું છે, અહીંયા V3 આપ્યું છે. બરાબર. એટલે કે હેડ પછી કર્તા અને પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ હોય તો આવું જ્યારે શરત દર્શક વાક્યમાં હોય તો પરિણામ દર્શક વાક્યમાં વુડ અથવા કુડ, હેવ અને V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ હોવું જોઈએ. આ ધ્યાનમાં રાખવાનું, આટલું હોવું જ જોઈએ. બરાબર. જેટલું આપણે એક્ઝામ્પલની અંદર નોટ ડાઉન કર્યું એ બધું યાદ રાખવાનું, અને આટલું યાદ રાખવાથી આપણે સાચો ઓપ્શન છે શોધી શકીશું. બરાબર. આટલી બાબતો આપણે જે છે એ આજના ફંક્શનમાં જોઈ ગયા. હવે આ ફંક્શન આપણને પૂછાય કેવી રીતે, એટલે કે જો ચલો સમજો, બધા ફંક્શનની વાત છે આજે હું સમજાવું છું કે આપણને કેવી રીતે પૂછાય. એના હું તમને 3 એક્ઝામ્પલ આપીશ. બરાબર. પણ પછી યાદ રાખવાનું કે દરેક ફંક્શન છે ને એવી જ રીતે પૂછાવાના છે. ચલો જોઈએ ફંક્શન આપણને કઈ કઈ રીતે એક્ઝામમાં પૂછાય. તો 3 રીતે પૂછાય. બરાબર. કેવી રીતે? આઈડેન્ટિફાય સેન્ટેન્સ એટલે કે વાક્યને ઓળખો. તમે નોટ ડાઉન કરજો. બરાબર. કે ફંક્શન 3 રીતે પૂછાય. પહેલું આઈડેન્ટિફાય સેન્ટેન્સ, બીજું કમ્પ્લીટ સેન્ટેન્સ અને ત્રીજું રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. હવે એક એક જોઈએ. બરાબર. આટલું નોટ ડાઉન થઈ ગયા પછી આગળ જવાનું. આગળ જવામાં જોઈએ. ચલો પહેલું આ છે આઈડેન્ટિફાય સેન્ટેન્સ. શું છે? આઈડેન્ટિફાય સેન્ટેન્સ. હવે આમાં શું હોય તો કે સેન્ટેન્સ આપેલું હોય, એની નીચે જે 4 ઓપ્શન આપે એ 4 ઓપ્શનમાં જુદા જુદા ફંક્શનના નામ હોય. હવે આપણે આપેલું વાક્ય કયા ફંક્શનનું છે એ ઓળખવાનું. હવે મેં તમને ફંક્શન જ્યારે શરૂ કર્યું ત્યારે જ કીધું હતું કે ફંક્શન ઓળખવું હોય તો કઈ 2 બાબત યાદ રાખવાની, તો કે તમારે યાદ રાખવાનું કે ઇફ અને અનલેસ હોવું જોઈએ તો કન્ડિશન હોય. બરાબર. આપણે કન્ડિશન નામનું ફંક્શન જોયું ને, મેકિંગ કન્ડિશન કે શોઈંગ કન્ડિશન. તો ઇફ અને અનલેસ હોય તો વાક્ય કયું હોય? કન્ડિશનનું હોય. હવે આપણે પહેલાં જ્યારે એક્ઝામમાં આવું સામે આવે ને ત્યારે પહેલાં શાંતિથી વાક્ય વાંચવાનું. વાક્ય વાંચતા આપણને ખબર પડી કે એલિમેન્ટ કયા છે ગોતવાના. આમાં એલિમેન્ટ કયા છે? ઇફ.
બરાબર. હવે ઇફ જ્યારે વાક્યમાં ઉપયોગમાં લેવાયું હોય તો કયું ફંક્શન હોય તો કે કન્ડિશન જ હોવાની. હવે આપણને 4 ઓપ્શન આપ્યા છે, જુઓ. મેકિંગ કન્ડિશન, શોઈંગ કોન્ટ્રાસ્ટ, સી કમ્પેરિંગ પર્સન, ડી મેકિંગ એક્સક્લેમેશન. હવે આમાંથી ઇફ છે એટલે કયું ફંક્શન હોવાનું તો કે મેકિંગ કન્ડિશન. આ ફંક્શન આપણું હોવાનું, એટલે આ ઓપ્શન આપણે સિલેક્ટ કરીએ. બરાબર. આ શું છે તો કે આઈડેન્ટિફાઈ સેન્ટેન્સ. બરાબર. હવે જોઈએ બીજું કઈ રીતે પૂછાય છે તો કે કમ્પ્લીટ સેન્ટેન્સ પૂછાય. એટલે શું તો કે વાક્ય અધૂરું આપ્યું હોય, વાક્ય અધૂરું હોય એની પછી ખાલી જગ્યા હોય, અને ખાલી જગ્યા પછી આપણને બ્રેકેટ એક આપ્યું હોય, આને બ્રેકેટ એટલે કે કાઉન્સ આપ્યો હોય. બરાબર. એમાં આપણને જે વાક્ય અધૂરું આપ્યું છે એને પૂરું કરવા માટે કયા ફંક્શનનો ઉપયોગ કરવાનો છે એનું ટાઇટલ આપ્યું હોય. હવે અહીંયા જુઓ, ઇફ આઈ રન ફાસ્ટ, આવું વાક્ય આપ્યું છે. પછી કોમા કરીને ખાલી જગ્યા આપી છે, એટલે કે ખાલી જગ્યાનું અધૂરું વાક્ય આપણે ABCD ઓપ્શનમાંથી સિલેક્ટ કરીને મૂકવાનું તો પૂરું થાય. પણ પૂરું કરવા માટે કયા ફંક્શનનો ઉપયોગ કરવાનો તો બ્રેકેટ આપણને આપ્યું છે, જુઓ, શોઈંગ કન્ડિશન છે. એટલે હવે આપણને ખબર પડી ગઈ કે ઇફ આપ્યું છે એટલે એની સાથેનું વાક્ય શરતવાળું આપ્યું હશે, તો પરિણામ દર્શક વાક્ય આપણે મૂકવાનું બાકી છે. બરાબર. હવે પરિણામ દર્શક વાક્ય આપણે પહેલાં વાંચી જઈએ 4 એ આઈ કેન નોટ વિન ધ રેસ, બી આઈ કેન વિન ધ રેસ, સી આઈ કુડન્ટ વિન ધ રેસ, અને ડી આઈ કુડ વિન ધ રેસ. કયો ઓપ્શન મૂકશું વિચાર કરો તો. આપણે હમણાં એક્ઝામ્પલમાં ઘણું બધું શીખ્યા, એના પરથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે મારે કયું વાક્ય અહીંયા મૂકવું તો મારું વાક્ય સાચું પડે. બરાબર. હવે એ રીતે આપણે જોવા જઈએ તો વાક્યની જે શરત છે એમાં રન આપ્યું છે એટલે કે વર્તમાન કાળ છે, તો મારે પરિણામ દર્શક વાક્ય જે છે એમાં કેન અથવા વિલ હોવું જોઈએ. બરાબર. હવે કેન અથવા વિલવાળા કેટલા વાક્ય છે તો કે 2, એ અને બી. આ બંનેમાં આપણને કેન બતાવે છે. હવે શરત શું છે? ઇફ આઈ રન ફાસ્ટ, જો હું ફાસ્ટ દોડું તો શું થાય? રેસ જીતી જાઓ કે ન જીતી જાઓ? તો કે ભાઈ જો ફાસ્ટ દોડું તો રેસ જીતી શકું તેમ છું. તો આઈ કેન નોટ વિન ધ રેસ આવે કે આઈ કેન નોટ વિન ધ રેસ આવે કે આઈ કેન વિન ધ રેસ આવે? ચાલો વિચાર કરો. નકાર મૂકશો તો તમે રેસ જીતી શકવાના નથી. તો આપણા માટે આ વાક્યને પૂરું કરવા કયો સાચો ઓપ્શન હોઈ શકે? આઈ કેન વિન ધ રેસ. બરાબર. આમાં બધી શરતનું પાલન થયું કે ભાઈ ચલો અહીંયા તમને વર્તમાન કાળ આપ્યો છે તો પાછળના વાક્યમાં વિન કે કેન હોવું જોઈએ. બરાબર. તો આવી રીતે આપણને કમ્પ્લીટ સેન્ટેન્સ પૂછાય. હવે જોઈએ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. આ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ છે. બરાબર. હવે જો કેવી રીતે પૂછાય રિસ્પોન્ડ સેન્ટેન્સ. કોઈ પણ 2 વ્યક્તિના નામ આપ્યા હોય, અહીંયા મેં નામ નથી લીધા, એ અને બી તમને આપી દીધું. બરાબર. આ એ જે છે એક વ્યક્તિ છે, બી પણ એક વ્યક્તિ છે, એવું યાદ રાખવાનું. તો એ જે છે ને એ બોલે છે હાઉ કેન હી વિન ધ રેસ. હાઉ કેન હી વિન ધ રેસ આવું બોલે છે, આપેલું જોઈએ આપણને એક્ઝામમાં. પછી બી કરીને ખાલી જગ્યા આપી છે કે હવે આ બી નામનો વ્યક્તિ છે એ એના ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે આપશે તો કે આન્સર આપવા માટે એને કન્ડિશનનો ઉપયોગ કરવાનો. કોનો ઉપયોગ કરવાનો? કન્ડિશનનો. એટલે કે આ છે ને આપણને ફંક્શન આપ્યું છે કે કયા ફંક્શનનો ઉપયોગ કરી તમે આનો જવાબ આપશો. બરાબર. તો હવે આ જવાબ આપવા માટે આપણે 4 ઓપ્શન જે છે એ જોઈ જવા પડે પહેલાં. તો પહેલાં 4 ઓપ્શન શાંતિથી વાંચી જાઓ. પહેલો ઓપ્શન છે એ, ઇફ હી રન ફાસ્ટ,
હી કેન નોટ વિન ધ રેસ. એટલે કે જો તે ફાસ્ટ દોડશે તો રેસ જીતી શકશે નહીં. પછી બીજું, ઇફ હી રેન ફાસ્ટ હી કુડ વિન ધ રેસ. જો એ ફાસ્ટ દોડ્યો હોત તો એ જીતી શક્યો હોત. હવે સી, ઇફ હી રન ફાસ્ટ હી કેન વિન ધ રેસ. જો એ ફાસ્ટ દોડે તો રેસ જીતી શકે. ડી, અનલેસ હી રન ફાસ્ટ હી કેન વિન ધ રેસ. જો તે ફાસ્ટ નહીં દોડે તો તે રેસ જીતી શકશે. બરાબર. હવે આ 4 વસ્તુ તમને મેં જે કીધી એમાંથી સાચો ઓપ્શન શોધો. જો આપણે જોતા જઈએ. બરાબર. આપણને ક્વેશ્ચનની અંદર શું આપ્યું છે? કેન આપ્યું છે અહીંયા આગળ. બરાબર. તો આપણે કેનવાળું વાક્ય હોય ને એના પર ફોકસ પહેલાં કરે. જો અહીંયા હી રન ફાસ્ટ હી કેન નોટ આપ્યું છે, કંઈ વાંધો નહીં. અહીંયા રન ફાસ્ટ આપ્યું છે, અહીંયા કેન વિન આપ્યું છે. બરાબર. અહીંયા રન ફાસ્ટ આપ્યું છે, અહીંયા કેન વિન આપ્યું છે. હવે આ 3 ઓપ્શન આપણે ધ્યાન રાખવાના. કેમ? તો કે વાક્યમાં કેન આપ્યું છે ને તો આપણે કુડ ન લેવાય, કારણ કે એ ભૂતકાળથી છે. એટલે બી ઓપ્શન આપણા માટે અત્યારે કામનો નથી. પછી આગળ તમે જુઓ તો અહીંયા આગળ કીધું છે ઇફ હી રન ફાસ્ટ હી કેન નોટ વિન. તો ફાસ્ટ દોડે તો રેસ નહીં જીતી શકે, એવું હોઈ શકે નહીં. તો આપણા માટે એ ઓપ્શન પણ ખોટો છે. બરાબર. ડી ઓપ્શનમાં જઈએ તો અનલેસ આવી જાય છે. બરાબર. કે અનલેસ હી રન ફાસ્ટ, જો તે ફાસ્ટ નહીં દોડે તો રેસ જીતી શકશે. તો ફાસ્ટ ન દોડે તો ક્યારેય રેસ જીતી શકે? ન જીતી શકે. એટલે ડી ઓપ્શન ખોટો છે. તો સી ઓપ્શન તરફ ફોકસ કરીએ. ઇફ હી રન ફાસ્ટ હી કેન વિન ધ રેસ. જો તે ફાસ્ટ દોડશે તો તે રેસ જીતી શકશે. તો આ ઓપ્શન ભાઈ આપણા માટે સાચો છે. એટલે અહીંયા આગળ આપણો જે સાચો જવાબ છે એ જવાબ છે સી, ઇફ હી રન ફાસ્ટ હી કેન વિન ધ રેસ. ઓકે. તો તમને સમજાઈ ગયું હશે. આજના સેશનમાં આપણે મેકિંગ કન્ડિશન અથવા શોઈંગ કન્ડિશન નામનું ફંક્શન કર્યું અને એ ફંક્શનની અંદર આપણે એક્ઝામ્પલ જોયા, ક્યારે વપરાય જોયું, એક્ઝામ્પલની અંદર સમજ્યા કે કયા જગ્યાએ કઈ બાબતો તમે લખી શકો, શું સાથે હોય તો ખોટું કહેવાય, અને આ બધા ફંક્શન પૂછાય કેવી રીતે. તો એના માટે આપણે આઈડેન્ટિફાઈ સેન્ટેન્સ, કમ્પ્લીટ સેન્ટેન્સ, રિસ્પોન્સ સેન્ટેન્સ, આ 3ના એક્ઝામ્પલ જોયા. બરાબર. હવે આ છેલ્લે જે 3 કરાયું ને એ 3 એક્ઝામ્પલ લઈ તમે લખી નાખજો તમારી બુકની અંદર. બરાબર. અને શું કામ આપણે કઈ રીતે ઓપ્શન શોધ્યા એ પણ તમારી રીતે નોટ ડાઉન કરી નાખજો. અને ફરી આનું આ તમે જોતા રહેજો. બરાબર. હવે અહીંયા એક બાબતે સૂચના તમને આપવાની કે પ્રેક્ટિસ કરવા માટે થઈ અને તમારી પાસે એક ગ્રામર હોવું જોઈએ. બરાબર. તમે પ્રેક્ટિસ કરવા માટે બુક સ્ટોલમાંથી વ્રજ અથવા માર્વેલનું ગ્રામર લઈ આવજો. 11માનું કયું કીધું મેં? વ્રજ અથવા માર્વેલ. તો વ્રજ અથવા માર્વેલના ગ્રામરમાં પાછું એ જોઈને લેવાનું કે સાયન્સ માટેનું છે કે નહીં. બરાબર. ઓલ કોમન આવે છે ઘણા ગ્રામર, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના. કોર્સ તો બધાને સરખા જ છે, પણ અંદર જો સાયન્સનું હોય ગ્રામર તો એમાં આપણને ઓપ્શન ને એવું બધું આપેલું હોય છે. એટલે આપણે એવી રીતે પ્રેક્ટિસ કરી શકીએ. બરાબર. ઓકે. તો ભાઈ જ્યાં સુધી ગ્રામર ન લો ને ત્યાં સુધી યુનિટ નંબર 1 તમારું જે છે ને એમાં ગ્લોસરીની પછી તમને કોમ્પ્રિહેન્શન આપ્યું હશે, પછી વોકાબ્યુલરી આપી હશે અને પછી ફંક્શન આપ્યા હશે. એ ફંક્શન એફ વાળી જે એક્સરસાઇઝ હોય ને, એફ કરીને F1 F2 એ એક્સરસાઇઝમાં પ્રેક્ટિસ કરવાની તમારે. બરાબર. ઓકે. ચલો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાય એન્ડ ટેક કેર.